આ બે મેંગો મેં છોલી અને પીસ કરીને મિક્સરમાં એનો એ બનાવી દીધો છે. મારે કેક બનાવી છે મેંગોની, એટલે હું જામ બનાવું છું. છોકરાઓ હતા નહીં એટલે આ વખતે કેક નથી બનાવી, તો હવે કોઈ વેકેશન પડ્યું એટલે ઘરે આવ્યા એટલે બનાવીશું. મિક્સ કરીશું, પછી સુગર એડ કરીશું થોડું થવા દઈને. હવે આટલી વાટકી રસ હતો એ પ્રમાણે આપણે એટલી સુગર એડ કરીશું, મિક્સ કરીશું. કે કેકમાં ચીઝમાં ઉમેરવાની છે એટલે થોડું ગળપણ હોય તો એનો સ્વાદ સારો લાગે. એટલે આપણે જેટલો રસ હતો એટલી જ ફળ ઉમેરીને હવે આપણે થવા દઈશું. 10-15 મિનિટમાં એ થઈ જશે. એ આપણે હવે થઈ ગયો છે. જો આમ કરો ને એટલે તાર થાય. જો બહુ કઠણ નહીં કરવાનું, પછી કઠણ થઈ જાય બહુ. હવે આ 1 લીંબુનો રસ છે એ આપણે એડ કરી દઈશું, સેટ થવા દઈશું, પછી બંધ કરી દઈએ એટલે ક્રિસ્ટલ ના થઈ જાય ને સ્વાદમાંય સારું લાગે. એટલે જો આ રીતે ઠીક થાય ને તમે આ બ્રેડમાં લગાવી શકો, જે રીતે તમારે ખાવું હોય. સેન્ડવિચ બનાવો એવી સ્વીટ સેન્ડવિચ બધા બનાવતા હોય છે, તો એમાં બી તમે મૂકી શકો. મારે કાલે જ વાપરી કાઢવાનું છે એટલે વાંધો નહીં. મેંગો જામ આપણો રેડી છે. પછી તમારે રાખવો હોય તો બોટલમાં ભરી દેવાનો. મારે કાલ વાપરવું છે એટલે હું બાઉલમાં ઠંડો થવા દઈશ અને કાલે યુઝ કરીશું અમે. ફાઇન થઈ ગયો. મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બધા બનાવો. સી યુ નેક્સ્ટ વિડીયો.